વેલકમ ટુ માય ચેનલ. નમસ્તે બાળ મિત્રો. આજે આપણે ગુલાલ ગુજરાતી પાઠ્યપુસ્તક 6નું કાવ્ય મંગલ મંદિર ખોલો નો ક્વેશ્ચન 2 કરીશું. સવાલ 2. કાવ્ય પંક્તિ સમજાવો. 1 અને 2 બે પંક્તિ આપેલી છે જેને આપણે સમજવાની છે. તો આપણે આખી કાવ્યને જ સમજી લઈએ. બરાબર. મંગલ મંદિર ખોલો. મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો. તો શું કહે છે? હે દયાના સાગર ઈશ્વર, તમારા કલ્યાણકારી અને પવિત્ર મંદિરના દ્વાર મારા માટે ખોલો. મંગલ મતલબ પવિત્ર, કલ્યાણકારી. તો મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંदिर खोलो. तो हे दया के सागर ईश्वर, अपने पावन और कल्याणकारी मंदिर के द्वार मेरे लिए खोल दीजिए. जीवन वन अति वेगे वटाव्યું, द्वार ऊभो शिशु भोळो, दयामय मंगल मंदिर खोलो. તો આનો અર્થ છે, મેં મારું જીવનરૂપી જંગલ, વન મીન્સ જંગલ, મેં મારું જીવનરૂપી જંગલ ખૂબ જ ઝડપથી પસાર કરી દીધું છે. અતિ વેગે વટાવ્યું મીન્સ ખૂબ જ ઝડપથી પસાર કરવું, એટલે કે જીવનનો મોટો ભાગ વીતી ગયો છે. દ્વાર ઊભો શિશુ ભોળો, તો હવે હું એક અબૂધ, ભોળો અને નિર્દોષ બાળકની જેમ તમારા દરવાજે આવીને ઊભો રહ્યો છું. તમારા દ્વાર મીન્સ દરવાજે આવીને ઊભો રહ્યો છું. એટલે હે દયાના સાગર, તમે ઈશ્વર તમારા કલ્યાણકારી અને પવિત્ર મંદિરના દ્વાર મારા માટે खोलो. तो इसका अर्थ है, मैंने अपने जीवन रूपी वन को बहुत तेज़ी से पार कर लिया है, अर्थात जीवन का बड़ा हिस्सा बीत चुका है. अब मैं एक अबोध और निर्दोष बालक की तरह आपके द्वार पर आकर खड़ा हूँ. तो हे दया के सागर ईश्वर, अपने पावन और कल्याणकारी मंदिर के द्वार मेरे लिए खोल दीजिए. તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉર્મા લ્યો, દયામય મંગલ મંદિર ખોલો. તો તિમિર મીન્સ અંધકાર, જ્યોતિ એટલે અજવાળું, ઉર એટલે હૃદય. તો આનો અર્થ છે, અજ્ઞાનતાનું મારું તિમિર, અંધકાર દૂર થઈ ગયું છે. તો અજ્ઞાનતાનું અંધકાર દૂર થઈ ગયું છે અને તમારા જ્ઞાનનો પ્રકાશ ફેલાયો છે. જ્યોતિ પ્રકાશ્યો, તો તમારા જ્ઞાનનો પ્રકાશ ફેલાયો છે. હવે આ બાળકને તમારા હૃદયમાં સ્થાન આપો. ઉર્મા એટલે હૃદયમાં, શિશુ એટલે બાળક. તો આ બાળકને તમારા હૃદયમાં સ્થાન આપો. હે દયાના સાગર ઈશ્વર, તમારા કલ્યાણકારી અને પવિત્ર મંદિરના દ્વાર મારા માટે ખોલો. तो कवि क्या बताना चाहते हैं? अज्ञानता का अंधकार मिट गया है और आपके ज्ञान की ज्योति प्रज्वलित हो गई है. अब इस बालक को अपने हृदय में स्थान दीजिए. हे दया के सागर ईश्वर, अपने पावन और कल्याणकारी मंदिर के द्वार मेरे लिए खोल दीजिए. नाम मधुर तम रट्यो निरंतर, शिशु सह प्रेमे बोलो, दयामय मंगल मंदिर खोलो. तो रट्યું મીન્સ સ્મરણ કર્યું, નિરંતર એટલે સતત, સતત તમારા નામનું સ્મરણ કર્યું. મધુર એટલે મીઠું, શિશુ એટલે બાળક, સહ એટલે સાથે, પ્રેમથી બોલો. તો આનો અર્થ છે, મેં સતત તમારા મીઠા નામનું સ્મરણ કર્યું છે. હવે તમે પણ આ બાળકની સાથે પ્રેમથી વાતો કરો.
હે દયાના સાગર ઈશ્વર, તમારા કલ્યાણકારી અને પવિત્ર મંદિરના દ્વાર મારા માટે ખોલો. तो ये पंक्ति में कवि क्या कह रहे हैं? तो कवि बता रहे हैं, मैंने निरंतर आपके मधुर नाम का जाप किया है, स्मरण किया है. अब आपकी इस बालक के साथ प्रेम पूर्वक बातें कीजिए. अब आप भी इस बालक के साथ मीन्स मेरे साथ प्रेम पूर्वक बातें कीजिए. हे दया के सागर ईश्वर, अपने पावन और कल्याणकारी मंदिर के द्वार मेरे लिए खोल दीजिए. दिव्य तृषातुर આવ્યો બાલક, પ્રેમ અમીરસ દોડો, દયામય મંગલ મંદિર ખોલો. દિવ્ય તૃષાતુર મીન્સ કૃપા મેળવવા માટે તરસ્યું. તૃષાતુર કૃપા મેળવવા માટે તરસ્યું. બાલક મીન્સ બાળક. અમીરસ મતલબ અમૃતનો રસ. ઢોળો મીન્સ વરસાવ. તો આ બાળક તમારી દિવ્ય કૃપા મેળવવા માટે તરસ્યું છે. તમારા પ્રેમરૂપી અમૃતનો રસ મારા પર વરસાવો. દયામય મંગલ મંદિર ખોલો. તો હે દયાના સાગર ઈશ્વર, તમારા કલ્યાણકારી અને પવિત્ર મંદિરના દ્વાર મારા માટે ખોલો. તો કવિ કह रहे हैं, यह बालक आपकी दिव्य कृपा पाने के लिए प्यासा है. तृषातुर प्यासा है. इस पर अपने प्रेम रूपी अमृत की वर्षा कीजिए. हे दया के सागर ईश्वर, अपने पावन और कल्याणकारी मंदिर के द्वार मेरे लिए खोल दीजिए. તો આ કાવ્યનો અર્થ શું છે? તો આ કાવ્યમાં એક પ્રાર્થના છે. આ પ્રાર્થના એક ભક્તની આજીજી છે, જે સંસારની માયા છોડીને ઈશ્વરના શરણમાં જવા માંગે છે અને તે ઈશ્વરને વિનંતી કરે છે કે તેને પોતાના બાળકની જેમ સ્વીકારે અને તેના જીવનમાં જ્ઞાન અને પ્રેમનો પ્રકાશ ભરે. तो इस काव्य के द्वारा कवि क्या कहना चाहते हैं? ये काव्य एक प्रार्थना है. प्रार्थना के द्वारा ये एक भक्त की पुकार है, जो कवि जो सांसारिक मोह माया को छोड़कर ईश्वर की शरण में जाना चाहता है. तो उसमें वो बोल रहे हैं कि हे ईश्वर, मैं संसार की माया छोड़ के आपके चरण में शरण लेना चाहता हूँ. तो मेरी विनती है, आप मुझे अपने बच्चे की तरह मेरा स्वीकार करें और मेरे जीवन में ज्ञान और प्रेम का प्रकाश भरे. तो ये एक प्रार्थना है, बहुत सुंदर प्रार्थना है, બહુ જ સરસ પ્રાર્થના છે. અને આ ખૂબ જ સુંદર પ્રાર્થના લખી છે કવિ નરસિંહરાવ દિવેટિયાએ. તો આ સાથે આપણે કાવ્ય મંગલ મંદિર ખોલો ને સમજ્યું. તો અહીં તમારો સવાલ બેનો જવાબ બી તમને મળી ગયો. તો આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બાય, થેન્ક યુ.